નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેથ્સ ટીચર મૌલિક આર પંચાલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ, ગોલાપુર, પાટણ. આજના વિડીયોમાં ધોરણ 12માં ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતામાં હવે આપણે સાતત્ય એટલે કે કયું વિધેય સતત કે અસતત છે એ ચેક કરવાનું છે. આ અગાઉ આપણે વિકલનના તમામ એક્ઝામ્પલ જોઈ લીધા. હવે આપણે જે સાતત્યનો ટોપિક છે એ સમજી રહ્યા છીએ. હવે સાતત્ય એટલે શું, અથવા તો એનો અર્થ શોર્ટમાં એવો જ કહીએ કે વિધેય સતત છે એવું ક્યારે કહી શકાય, એને આપણે સમજવું છે. જો કોઈ વિધેય એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ હોય તો તમે એ સી બિંદુ આગળ એ વિધેયનું લક્ષ શોધો. લક્ષ તો તમે 11મા ધોરણમાં શીખી ગયા છે. અને એ બિંદુ આગળ એ વિધેયની કિંમત શોધો. તો બંને કિંમત જો સમાન આવે તો આપણે કહી શકીએ કે એફને સી આગળ સતત છે તેમ કહેવાય. અને જો વિદ્યાર્થી મિત્ર તમે શોધેલું લક્ષ અને તે બિંદુ આગળની કિંમત બંને અલગ અલગ આવે તો આપણે એવું કહીએ કે તે સી આગળ અસતત છે, એટલે કે સતત નથી એવું કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સતત માટે તમે એટલું યાદ રાખો કે જે બિંદુએ ચકાસણી કરવી છે એ બિંદુએ લક્ષ શોધો અને એ બિંદુએ કિંમત શોધો. બંને જવાબ સમાન આવશે તો આપણે એને સતત વિધેય કહીશું તે બિંદુ આગળ, અને ન આવે તો તે બિંદુ આગળ એ વિધેય અસતત છે એવું કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્ર, આવા આપણે વ્યાખ્યા કરતા ઉદાહરણથી વધારે જલ્દી સમજણ પડે. આવા પોઈન્ટને સમજવું હોય તો જોઈએ. ઉદાહરણ 1 જોઈએ. રકમ છે વિધેય એફ ઓફ એક્સ બરાબર 2x + 3નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. તો મેં તમને કીધું કે 1 આગળની કિંમત તમારે શોધવાની અને 1 આગળનું લક્ષ શોધવાનું. તો શોધીએ. 1 આગળની કિંમત એટલે કે એક્સની જગ્યાએ 1 મૂકવાના. તો 2 કૌંસમાં 1 + 3 તો કેટલો જવાબ મળ્યો? 5 મળ્યો. હવે હું લક્ષ શોધું તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 2x + 3. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્ર એક્સની જગ્યાએ 1 મૂકવાના થશે તો જવાબ મળ્યો 5. તો બંનેમાં જવાબ આમ કેવો મળ્યો? 5. એટલે કે લખી શકાય એફ ઓફ F1 બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ ઓફ એક્સ. બંને કિંમત કેવી સરખી, તો કહી શકીએ કે એફ ઓફ એક્સ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. ખૂબ સરળ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્ર. આજના પોઈન્ટ અથવા તો આજના ટોપિકની અંદર તમારે ખાલી એટલું જ જાણવાનું છે કે વિધેય કયા બિંદુ આગળ સતત કહેવાય અથવા તો સતત ન કહેવાય, બસ એ જોઈએ. વિધેય એફ ઓફ એક્સ બરાબર x² એ એક્સ બરાબર 0 આગળ સતત છે કે નહીં તે ચકાસો. એફ બરાબર એક્સની જગ્યાએ 0 મૂકીએ, એફ ઓફ 0 શોધીએ તો જવાબ મળ્યો 0. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 x² તે પણ એક્સની જગ્યાએ 0 કિંમત મૂકતો 0 જવાબ મળ્યો. આમ કહી શકીએ કે એફ ઓફ એક્સ એ સતત વિધેય છે. ઓકે, ખૂબ સરળ પ્રશ્ન છે. આગળ ઉદાહરણ 3. વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ નું એક્સ બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું છે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એફ ઓફ એક્સ બરાબર આ પ્રમાણે હું હવે લખી શકું. એની 2 કન્ડિશન થાય. માનાંક એક્સ વિધેયની 2 કન્ડિશન થાય. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માટે ધન એક્સ લખાય, એક્સ લેસ દેન 0 માટે માઇનસ એક્સ લખાય. તો આમ 2 પ્રકારની કન્ડિશન થઈ. તો એફ બરાબર 0 માટે જવાબ મળ્યો એક્સ. એક્સ એટલે કે એક્સની જગ્યાએ 0 મૂકતા તો આપણો જવાબ આવ્યો એફ ઓફ 0 બરાબર 0. અને હવે મારે લક્ષ શોધવું છે. તો લક્ષ અહીંયા તમારે બંને પ્રકારે શોધવું પડશે. એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે અને એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ માટે શોધીએ. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો ત્યાં તમારે કયું વિધેય લેવાનું છે? કન્ડિશનમાં જો એક્સ લેવાનું તો અહીંયા એક્સ લખ્યું તો એક્સની જગ્યાએ 0 મૂકતા જવાબ 0 મળ્યો. અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ માટે માઇનસ એક્સ લેવાનું તો માઇનસ એક્સ મૂક્યો. હવે એક્સની જગ્યાએ 0 મૂકીએ તો -0 એવું કોઈ લખવાની જરૂર હોતી નથી, 0 જવાબ મળે. આમ લક્ષનું અસ્તિત્વ છે એવી ખબર પડી ગઈ. પહેલાં તો લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ. લક્ષનું અસ્તિત્વ ત્યારે હોય કે બંને કિંમત પાછી જવાબમાં સરખી આવી જોઈએ. હવે બંને જ અલગ અલગ આવી હોત તો લક્ષનું અસ્તિત્વ ના હોત. હવે લક્ષનું અસ્તિત્વ ના હોય તો પછી આગળ આપણે સતત છે કે અસતત છે એ ચકાસવાની કોઈ જરૂર જ નથી, બરાબર છે. કારણ કે લક્ષનું જ અસ્તિત્વ નથી તો પછી વિધેય ઓટોમેટિક અસતત જ થઈ જાય. ઓકે, આગળ અહીંયા લક્ષનું અસ્તિત્વ છે, બંનેમાં જવાબ 0 મળ્યો
એફ ઓફ 0 પણ 0 મળ્યું, આમ બંને કિંમત શું મળી? સરખી 0 મળી. આથી કહી શકીએ કે એક્સ બરાબર 0 આગળ સતત વિધેય છે, માનાંક વિધેય. આ પ્રકારનો પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાઈ શકતો હોય કે એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ, એક્સ બરાબર 0 આગળ નીચેનામાંથી શું સાચું છે? તો સતત છે, અસતત છે, કંઈ પણ નક્કી ન કરી શકાય, આવા ઓપ્શન તમને આપેલા હોય તો એના પરથી તમને ખબર પડી જોઈએ. આગળ એફ ઓફ એક્સ બરાબર તમને વિધેય આપ્યું છે એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એક્સ ઘન વત્તા 3 દેવું અને એક્સ બરાબર 0 આગળ એની કિંમત 1 થાય એવું આપણને આપ્યું છે. તો એનો મતલબ કે આપણે 0 આગળ સતત છે કે અસતત એવું ચકાસવું હતું. તો 0 બરાબર મેં 1 મૂકી દીધું. એ તો રકમમાં જ આપેલ છે, એફ ઓફ 0 બરાબર 1 થાય એટલા માટે. હવે એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવું રકમમાં લખ્યું. આનો અર્થ એવો થયો કે એક્સની કિંમત એક્ઝેક્ટ 0 નથી. તો એવા સંજોગોમાં આપણે શું શોધવું જોઈએ? લક્ષ શોધવું પડે. શું શોધવું પડે? લક્ષ શોધવું પડે. હવે લક્ષ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ વિદ્યાર્થી મિત્ર એક્સની કિંમત એક્ઝેક્ટ 0 ના હોય તો એવા સમયમાં તમારે લક્ષ શોધવું પડે. તો હવે લક્ષ એક્સ ટેન્ડ્સ ટુ 0 શોધીએ ત્યારે વિધેય કેવું લેવાનું? એક્સ ઘન વત્તા 3, એક્સની જગ્યાએ 0 મૂક્યા, 0 વત્તા 3 3 મળ્યા. તો હવે જુઓ એફ ઓફ 0ની કિંમત 1 મળી અને લક્ષની કિંમત 3 મળી, બંને જવાબ અલગ અલગ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 0 થયું. તો કહી શકાય કે સતત નથી અથવા તો અસતત છે એવું લખી શકીએ. બરાબર. હવે તમને સમજણ પડી કે ક્યારે આવું બની શકે. તો અમુક વિધેય એવા હોય છે કે જેની અંદર બંનેની કિંમત અલગ અલગ થતી હોય, એવા સંજોગોમાં આપણે એને સતત નથી એવું કહીશું. હવે મેં 2 પોઈન્ટ નીચે લખેલા છે, એ બંને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. અચળ વિધેય હંમેશા દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત જ હોય. તદેવ વિધેય એ પણ દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત. અચળ વિધેય એટલે શું? એનું ઉદાહરણ 5, 4, 3, 2 આવી કોઈ પણ સંખ્યા, ધન જ હોય એવું નહીં, ઋણ સંખ્યા, આ બધી અચળ વિધેય કહેવાય. તો તમને ખબર છે ચલ ઉપર આધારિત ન હોય એને અચળ વિધેય કહેવાય. એના પછી લખ્યું નીચે તદેવ વિધેય. તદેવ વિધેય એટલે એક્સ. તદેવ વિધેય એટલે એક્સ. તો એક્સ પણ હંમેશા દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય છે. યાદ રાખી લેવું. આગળ જોઈએ ઉદાહરણ 7. શું વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ સતત વિધેય છે? હવે પ્રશ્ન થાય આ તો આગળ ઉદાહરણ 3માં, પરંતુ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 3માં સ્પષ્ટ પૂછ્યું તો એક્સ બરાબર 0 માટે સતત છે કે નહીં. અહીંયા એમ પૂછ્યું સતત વિધેય છે એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા માટે તમારે ચકાસવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આ વિધેયને આ પ્રમાણે લખી શકીએ. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માટે એક્સ થાય અને એક્સ લેસ દેન ટુ 0 માટે માઇનસ એક્સ થાય. હવે વિદ્યાર્થી મેં 0 માટે તો ચકાસી લીધું. એ તો આપણને ખબર કે 0 માટે કેવું છે? સતત છે. હવે મારે ચકાસવું છે 0 ગ્રેટર દેન માટે. હવે 0 ગ્રેટર દેન એટલે કે ધન સંખ્યાઓ માટે. ધન વાસ્તવિક સંખ્યા માટે જુઓ તો કઈ વિધેય થાય? દરેક વખતે એક્સ જ થશે. તો દર વખતે ધન વાસ્તવિક સંખ્યા હું 1 માટે ચકાસવો તો જવાબ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1, જવાબ 1 મળ્યો. અહીંયા 1 મૂકો તો પણ 1 મળ્યો. તો આમ દર વખતે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા માટે બંનેનો જવાબ કેવો આવશે? સરખો આવશે. તો એનો મતલબ કે ધન વાસ્તવિક સંખ્યા માટે પણ આપણે એવું કહી શકીએ કે સતત છે. હવે આપણે ઋણ વાસ્તવિક એક્સ લેસ દેન 0 માટે ચકાસવું છે. એક્સ લેસ દેન ટુ 0 આ ચેક કરો. એક્સ લેસ દેન ટુ 0 માટે એફ ઓફ એક્સ બરાબર લખાય માઇનસ એક્સ. ચલો હું -1 માટે ચકાસું. ચલો -1 માટે અહીંયા માઇનસ એક્સ મુકાય. એક્સની જગ્યાએ -1 મૂકો પ્લસ થઈ જશે. હવે હું એફ ઓફ -1 લઉં તો પણ +1. બંનેમાં જવાબ કેવો? આમ દરેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે જવાબ બંનેના કેવા આવશે? સરખા. તો એનો અર્થ એવો વિદ્યાર્થી મિત્ર થયો કે ઋણ વાસ્તવિક સંખ્યા માટે પણ સતત, ધન વાસ્તવિક માટે પણ સતત અને 0 માટે પણ સતત. તો આપણે કહી શકીએ કે માનાંક વિધેય, માનાંકમાં એક્સ જે આપ્યું છે એ માનાંક વિધેય દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ કે માનાંક વિધેય પણ દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય છે. ઓકે, હવે તમને યાદ રાખવાનું છે માનાંક વિધેય હંમેશા દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત હોય છે. આગળ જોઈએ એફ ઓફ એક્સ બરાબર 1/x એ કોઈ પણ શૂન્યેતર સંખ્યા માટે અથવા તો વાસ્તવિક સંખ્યા માટે સતત છે એવું આપણે ચકાસવું છે. ચલો જોઈએ. પહેલાં તો પ્રશ્ન અહીં હશે કે શૂન્યેતર સંખ્યા. શૂન્યેતરનો અર્થ શૂન્ય સિવાયની. શૂન્યેતરનો મતલબ શૂન્ય સિવાયની.
એનો અર્થ કે શૂન્ય માટે તો આ સતત નહીં જ હોય, એનો અર્થ એવો થાય છે. અને શૂન્ય માટે કેમ સતત નહીં, પહેલું એ પોઈન્ટ ચકાસી લઈએ. જો હવે હું લિમિટ એક્સ ટુ 0 ચેક કરું 1/x, તો નીચે 1/0 0, તો આનો અર્થ એવો થાય ઇન્ફિનિટિવમાં જવાબ આવશે. અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 તો 1/x, પણ આ કિંમત ઋણમાં જવાબ આવશે. 0 એટલે માઇનસમાં જવાબ આવશે, તો -ઇન્ફિનિટી. તો -ઇન્ફિનિટીના ઇન્ફિનિટીને વાસ્તવિક સંખ્યામાં આપણે ગણતા જ નથી. અને બંનેનું લક્ષનો જવાબ પણ અલગ અલગ છે. એક તો ધન ઇન્ફિનિટિવ છે, એક ઋણ ઇન્ફિનિટિવ. એનો મતલબ કે લક્ષનું જ અસ્તિત્વ નથી. તો 0 માટે લક્ષનું અસ્તિત્વ ના હોય, તો 0 માટે સતત ના હોય, તો 1/x એ 0 માટે સતત નથી. બરાબર, એ વસ્તુ સમજણ પડી ગઈ. અને 0 સિવાયની સંખ્યા લઈએ, તો 0 સિવાયની બે સંખ્યા આપણે ગણી શકાય, એક ધન વાસ્તવિક સંખ્યા અને એક ઋણ વાસ્તવિક. તો વિદ્યાર્થી મિત્ર જુઓ, સતતનો આપણે ભૌમિતિક અર્થ અહીંયા સમજીએ. આલેખ મેં તમને દોરીને બતાવ્યો છે. તો અમે ધન કિંમત લીધી એક્સની, તો આ પ્રકારનો આલેખ સળંગ આલેખ મળે. સળંગ આલેખ અને કોઈ પણ બિંદુએ એ આલેખ તૂટતો નથી. એનો મતલબ એવો થયો કે તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે. ક્યાંય એવું કોઈ બિંદુ છે કે જે આલેખને આપણને અલગ પાડે છે? ના, એવું ક્યાંય ધન વાસ્તવિક બિંદુ મળતું નથી. એવી રીતના તમામ ઋણ વાસ્તવિક માટે પણ આ આલેખ કેવો મળે છે? સતત મળે. તો એનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે ધન વાસ્તવિક સંખ્યા માટે પણ સતત અને ઋણ વાસ્તવિક માટે પણ, એટલે કે કોઈ પણ શૂન્યતર સંખ્યા માટે સતત છે એવું સમજી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો તમારા એક્ઝામમાં પૂછાવાને લાયક નથી. ખાલી તમારામાં સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ આ હોવી જોઈએ કે ક્યારે સતત, કેમ સતત. સતતનો અર્થ કે એનો ભૌમિતિક એટલે કે આલેખ દોરીએ તો એ બિંદુ આગળ ક્યાંય આલેખ તૂટવો ન જોઈએ. આલેખ સતત ચાલતો હોવો જોઈએ, સતત ને સતત, ત્યારે આપણે કહી શકીએ કે સતત છે. તો તમામ ધન વાસ્તવિકમાં ક્યાંય પણ એક પણ બિંદુ એ આલેખ તૂટતો નથી, માટે સતત થઈ ગયો. એવી રીતના અહીંયા પણ આપણે કહી શકીએ સતત. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ હશે તમને. આગળ ઉદાહરણ 10, f(x) બરાબર આપ્યું છે x <= 1 માટે x+2 અને x > માટે x-2. હવે તમને ગણતરી કરવાની તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે x > 1 માટે જવાબ આવે છે -1, x <1 માટે ચેક કર્યું એટલે કે 1+ અને 1- માટે તો અહીંયા 3, તો બંને કિંમત અલગ આવશે. એટલે કે આપણે કહી શકીએ કે x = 1 આગળ સતત નથી. પણ મારે તમને હવે એ સમજાવવું છે કે કેમ સતત નથી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા આલેખ દોરીને સમજાવ્યો. જુઓ, તો આલેખમાં મેં x = 1 મૂક્યું, તો 1 આગળ એક બિંદુ આપણને આ રીતનો જવાબ મળ્યો 1, 3, અને એક બિંદુ આપણને આ પ્રકારે જવાબ મળ્યો 1 - 1. એનો અર્થ એવો થયો કે x = 1 માટે આલેખને જે x = 1ની કિંમત છે એ આપણને આલેખને સતત રહેવા દેતું નથી. તમે જુઓ, અહીંયાથી x = 1 કરતાં તમામ મોટી કિંમત માટે આલેખ સતત છે, આ રહ્યો. x = 1 કરતાં નાની કિંમત માટે આ આલેખ સતત છે, પરંતુ x = 1 થી આલેખ છૂટો પડી ગયો. એનો અર્થ કે x = 1 માટે સતત નથી, x = 1 સિવાયના તમામ બિંદુઓ માટે સતત છે. આલેખને જુઓ અને સમજણ તમને કેળવો કે સતત એટલે શું, સતતનો અર્થ શું છે. ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. જુઓ કે x = 1 માટે અહીંયા આપણને બે અલગ અલગ બિંદુ મળ્યા છે. બરાબર, એ ક્યાંથી મળ્યા તમે જોઈ શકો કે અહીંયા મેં 1 મૂકી તો 3 મળે છે, અહીંયા 1 મૂકી તો -1 મળે. તો બે અલગ અલગ બિંદુ મળ્યા. હવે એકના બિંદુએ આલેખ મળતો નથી, એટલે કે સતત રહેતો નથી એક આગળ. હવે એક સિવાયના બિંદુ લઉં હું 1 કરતાં નાના, તો 1 કરતાં નાના માટે આ આલેખ છે, આ 1 કરતાં નાના માટે છે, <1 માટે. તો પછી ક્યાંય તૂટતો નથી, એનો મતલબ સતત છે. આ આલેખ જે દેખાય છે એ <1 માટે એ પણ સતત છે, આવી રીતે અનંત સુધી જશે. એનો અર્થ કે x = 1 સિવાયના તમામ બિંદુએ સતત છે, પરંતુ x = 1 આગળ સતત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ, અન્ડરસ્ટેન્ડિંગ ગણતરીની રીતે પણ. અને મેઇન વસ્તુ તો તમને આલેખની દ્રષ્ટિએ ભૌમિતિક રીતે સમજણ પડવી જોઈએ કે આ વિધેય કેમ સતત છે અને કઈ જગ્યાએ છે, કેમ નથી તો કઈ જગ્યાએ નથી. ઓકે, આગળ x = 2, x <1, x = 1 માટે 0 અને x <1 માટે x - 2 આ પ્રકારે આલેખ આપેલ છે.
હવે ધ્યાનથી જુઓ, x લેસ દેન 1 માટે કિંમત 3 મળે, x ગ્રેટર દેન 1 માટે કિંમત કેટલી મળે છે? -1 મળે છે, અને x બરાબર 1 માટે કિંમત કેટલી મળે છે? 0 મળે છે. તો જો ત્રણેય માટે કિંમત અલગ અલગ મળી, તો પહેલાં તો x બરાબર 1 માટે તો આપણે સતત નથી એવું કહી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્ર, હવે x બરાબર 1 માટે સતત નથી, પણ હું આ આલેખને x બરાબર 1 સિવાયના બીજા બિંદુઓ માટે ચેક કરું તો પછી જુઓ તમે, હું x લેસ દેન 1 માટે ચેક કરું, x લેસ દેન 1 માટે એટલે કે 0 લઉં, ગમે તે બિંદુઓ લઉં, તો આપણને જવાબ કેવો મળશે? સતત મળશે. એનો અર્થ કે આલેખ કેવો મળશે? સતત ને સતત. x ગ્રેટર દેન 1 માટે ચેક કરું, x ગ્રેટર દેન 1 એટલે 1 થી મોટી કોઈ પણ સંખ્યા માટે, પછી ક્યાંય આલેખ તૂટશે નહીં, કિંમત હંમેશા સરખી જ આવશે, કારણ કે એનું વિધેય પછી ફિક્સ થઈ ગયું x-2. x લેસ દેન 1 માટે પણ વિધેય કેવું થઈ ગયું? ફિક્સ થઈ ગયું. પણ x બરાબર 1 માટે નથી, અલગ અલગ જવાબ આવે. એનો અર્થ કે કહી શકીએ કે x બરાબર 1 માટે સતત નથી, પરંતુ x સિવાયની તમામ કિંમતો માટે સતત છે, અને x બરાબર 1 માટે સતત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. f of x બરાબર x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, x વર્ગ x લેસ દેન ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો જોયો, ઉદાહરણ 11 ની અંદર મેં જે આલેખ દોરેલ છે, એ આલેખ અહીંયા જે દર્શાવેલ છે એ આલેખ આને લાગુ પડતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને આ આલેખ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભૂલથી અહીંયા આલેખ આ બીજા પ્રશ્નનો મુકાઈ ગયેલ છે, એટલે ધ્યાનમાં લેવું. આગળ જોઈએ, f of x ગ્રેટર ઇક્વલ ટુ 0 માટે x છે, x લેસ દેન 0 માટે x વર્ગ છે. હવે જુઓ ધ્યાનથી, બંને માટે અલગ અલગ વિધેય છે, તેમ છતાં આ વિધેય આપણને સતત છે. તો આમાં આપણે ઇન્ટરેસ્ટિંગ વિધેય કહેવાય, કારણ કે કંઈક જાણવા મળે છે કે આવું જરૂરી નથી કે અલગ અલગ વિધેય હોય તો ના જ હોય. તો અહીંયા જાણવા મળ્યું. મેં x બરાબર પહેલાં ગાણિતિક રીતે જોઈ લઈએ. x બરાબર 0 કરતાં ગ્રેટર ઇક્વલ માટે જવાબ પણ 0 મળ્યો, 0 પ્લસ માટે. x બરાબર 0 માઇનસ માટે પણ જવાબ 0, એટલે બંનેમાં જવાબ 0 આવ્યો, અને x બરાબર 0 માટે પણ જવાબ 0 આવ્યો. એનો અર્થ કે આપણને ત્રણેય કન્ડિશનની અંદર જવાબ સરખો મળ્યો, 0 મળ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ગાણિતિક દ્રષ્ટિએ ખબર પડી ગઈ કે x બરાબર 0 આગળ સતત છે. હવે x સિવાયના તમામ બિંદુઓ માટે આલેખને જુઓ, x સિવાયના તમામ બિંદુઓ માટે આલેખને જુઓ. આલેખ ક્યાંય પહેલાં તો તમને આલેખ જોતાની સાથે ખબર પડે ક્યાંયથી છૂટો પડે છે આલેખ, કોઈ બિંદુ આગળ નથી પડતો, એનો મતલબ કે તમામ બિંદુઓ આગળ સતત છે. તમને આલેખ જોઈને જ તરત ખબર પડી જાય, કોઈ પણ બિંદુ આગળ છૂટો જ નથી પડતો, આલેખ સતત જ છે. અહીંયાથી ચાલુ કરો, આ બાજુથી જુઓ, બંને બાજુ આલેખ કેવો છે? સતત રહ્યો, સતત, કોઈ બિંદુ આગળ છૂટો નથી પડ્યો. એનો અર્થ કે વિદ્યાર્થી મિત્ર, આપેલ તમામ બિંદુઓ માટે, તમામ વાસ્તવિક સંખ્યા માટે આપેલ વિધેય શું થઈ ગયું? સતત થઈ ગયું. આલેખની મદદથી સમજવાનો પ્રયત્ન કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આલેખ તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે. ઓકે, આટલી સમજણ પડી ગઈ છે વિદ્યાર્થી મિત્ર? બરાબર ધ્યાનથી જુઓ, હું તમને જે સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલાં x બરાબર 0 માટે ગાણિતિક રીતે જોઈ લીધું, તો ત્રણેયના જવાબ 0 આવ્યા, 0 પ્લસ માટે, 0 માઇનસ માટે અને 0 માટે. એનો મતલબ કે સતત વિધેય છે. પરંતુ મારા આલેખની દ્રષ્ટિએ જોયું તો આપણો આલેખ ક્યાંયથી તૂટતો નથી, આલેખ સતત છે, સળંગ છે. એનો મતલબ કે તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય છે. આલેખ જોઈને જ ખબર પડી જાય. આગળ જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્ર, તમારા માટે મેં 2 પોઈન્ટ લખેલા છે, એ બંને પોઈન્ટ તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે. પ્રત્યેક બહુપદી વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત જ હોય. બહુપદી વિધેય તો જાણતા હશો વિદ્યાર્થી મિત્ર, x વર્ગ વત્તા 3x વત્તા 2 આ બહુપદી વિધેય છે. x પોતે એક બહુપદી વિધેય છે. x વત્તા 2 આ બહુપદી વિધેય છે. તો કોઈ પણ ચલ હોય, પરંતુ એક પોઈન્ટ યાદ હોવો જોઈએ, ચલની અનુઋણ પૂર્ણાંક ઘાત હોવી જોઈએ. અનઋણનો અર્થ શું હતો? અનઋણ એટલે ઋણ ના હોવી જોઈએ, એવી ઘાત હોય તો આપણે એને બહુપદી કહી શકીએ. હજી એક હું ઉદાહરણ લખું, ધ્યાનમાં લેજો. મેં લખ્યું x વત્તા 1/x. શું આ બહુપદી કહેવાય? ના કહી શકાય. વિદ્યાર્થી મિત્ર જુઓ શાંતિથી, એક્સની કેટલી ઘાત થશે? -1 ઘાત થઈ જશે. અનઋણ ઘાત આવી ગઈ, એટલા માટે વિદ્યાર્થી મિત્ર તમે આને બહુપદી જ ના કહી શકો. તો પછી બહુપદી ના કહી શકો તો આ પોઈન્ટ એને લાગુ ન પડે, યાદ રાખી લો વિદ્યાર્થી મિત્ર. એટલે એવું કહેવા માંગતો નથી
કે સતત ના હોય, પણ પોઈન્ટ એને ન લાગુ પડે. બરાબર વિદ્યાર્થી મિત્ર? ઓકે, આગળ જોઈએ. દરેક બહુપદી વિધેય એ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો તમારે રકમ જોતાની સાથે સમજણ પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્ર, સતત હશે કે નહીં હોય. આગળ બીજો પોઈન્ટ મેં લખ્યો છે, પ્રત્યેક સમય વિધેય એફ ઓફ એક્સ. હવે સમય કોને કહેવાય? સમય સંખ્યા એને કહેવાય જે અપૂર્ણાંક સ્વરૂપમાં, આપણે એવું લખેલું કે P/Q સ્વરૂપમાં હોય એને સમય સંખ્યા કહેતા હતા. એટલે કે જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 એને આપણે સમય સંખ્યા કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્ર, એવી જ રીતના અહીંયા સમય વિધેય છે, પણ બહુપદી તરીકેની વાત કરી. કોની વાત કરી? બહુપદીની. હવે હું એવું લખું કે 2x + 3 ભાગ્યા 3x + 2. તો વિદ્યાર્થી મિત્ર જુઓ, આ શું થયું? બહુપદી વિધેય. અને હવે અહીંયા કિંમત કોના માટે ના હોવી જોઈએ? 0 ન થતું હોવું જોઈએ છેદમાં. એના માટે કે x ડઝ નોટ ઇક્વલ ટુ -2/3 હોવા જોઈએ. આ કન્ડિશન હોય તો આપણે ઓટોમેટિક કહી શકીએ કે આપેલ વિધેય એ તમામ આના સિવાયની જે -2/3 હતી એના સિવાયની તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત થશે. તો 2 પોઈન્ટ અહીંયા તમારે વિદ્યાર્થી મિત્ર યાદ રાખવાના છે કે હંમેશા બહુપદી વિધેય સતત જ હોય દરેક વાસ્તવિક સંખ્યા માટે, અને એફ ઓફ એક્સ એવું હોય કે બે બહુપદીઓનો ભાગાકાર હોય જ્યાં છેદ 0 ન થતો હોય એવી તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ સતત થશે. તો આ અમુક પોઈન્ટ તમારા માટે હું લખતો રહું છું જે તમારે માઇન્ડમાં ઉતારી દેવાના છે. જોતાની સાથે ખબર પડી જવી પડે કે વાસ્તવિક વિધેય છે કે સતત છે કે નહીં. તમે જોયું આગળ માનાંક વિધેય તો શું હતું? સતત છે. હવે જોયું બહુપદી વિધેય સતત છે, તદેવ વિધેય સતત છે, અચળ વિધેય સતત છે. હવે જોયું સમય વિધેય, સમય એટલે કે બે બહુપદીઓનો ભાગાકાર, એ પણ સતત હોય. આ બધા પોઈન્ટ અંદર માઇન્ડમાં ક્લિયર કરી દો. એના પછીનો હવે નેક્સ્ટ પોઈન્ટ મેં લખ્યો છે, જો એફ એ કોઈ વાસ્તવિક સંખ્યા સી આગળ સતત હોય અને એક બીજું વિધેય જી લીધું એ પણ સી આગળ સતત હોય, તો આપણે વિદ્યાર્થી મિત્ર આટલા પોઈન્ટ જે મેં અહીંયા દર્શાવેલા છે એ બધા જ પોઈન્ટથી બનતા નવા વિધેય પણ ઓટોમેટિક સી આગળ સતત થઈ જાય. આ પોઈન્ટ ધ્યાન લેવું. બે અલગ અલગ વિધેય જી સતત હોય કોઈ બિંદુ આગળ સી આગળ, તો બંને વિધેયનો સરવાળો કરો એ પણ સતત થાય. બંને વિધેયની બાદબાકી કરીએ એ પણ સતત થાય. એફ ઇન્ટુ જી એટલે કે ગુણાકાર પણ સતત થાય, ભાગાકાર પણ સતત થાય. સંયુક્ત વિધેય બનાવીએ એફઓજી અથવા તો જીઓ એફ, એ બંને પણ સતત થાય. આટલું વિદ્યાર્થી મિત્ર સરળતાથી યાદ રાખો. વિધેય જોતાની સાથે સમજણ પડવી જોઈએ કે સતત છે કે નહીં. પોઈન્ટ ક્લિયર કરી લો ફરીથી. જો બે અલગ વિધેય કોઈ એક બિંદુ આગળ સતત હોય તો તે બંને વિધેયનો સરવાળો તે જ બિંદુ આગળ સતત થાય, તે બંને વિધેયની બાદબાકી તે બિંદુ આગળ સતત થાય, તે બંને વિધેયનો ગુણાકાર પણ તે જ બિંદુ આગળ સતત થશે અને તેમનો ભાગાકાર પણ તે જ બિંદુ આગળ સતત થાય. એ બિંદુ એ હોવું જોઈએ. પછી એવું ના થાય કે બિંદુ બદલાઈ જાય. જો તમામ વાસ્તવિક માટે હોય તો તમામ વાસ્તવિક માટે થશે. અને સંયુક્ત વિધેય પણ વિદ્યાર્થી મિત્રો છે, આ પોઈન્ટના તમારે ખૂબ ઉપયોગ કરવાના છે. આ પોઈન્ટ બધા તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ કે ક્યારે અને કઈ જગ્યાએ અને કયું વિધેય સતત હોય. ઓકે, આગળ જોઈએ. ઉદાહરણ 19, એફ ઓફ એક્સ બરાબર sin x². હવે આ સતત છે કે નહીં મેં ચકાસું. તો તમારા માઇન્ડની અંદર આ એક યાદ આવવું જોઈએ કે આ શું છે? સંયુક્ત વિધેય છે. સંયુક્ત વિધેય છે, તમને સમજણ પડવી જોઈએ વિદ્યાર્થી મિત્ર. આમાં સંયુક્ત વિધેય કેવી રીતના? એક છે સાઇન વિધેય જે બહારનું વિધેય છે, અને એક અંદર વિધેય છે એ x², એ બહુપદી વિધેય છે. તો મેં તમને કીધું કે આ બહુપદી વાસ્તવિક સંખ્યા માટે કેવું છે? સતત છે. સાઇન પણ કેવું છે? સતત વિધેય છે. તો વિદ્યાર્થી મિત્ર સાઇન અને x² બંને શું છે? સતત વિધેય. તો ઓટોમેટિક ખબર પડી જાય કે આ સંયુક્ત વિધેય પણ શું થશે? સતત વિધેય થશે. ઓકે વિદ્યાર્થી મિત્ર, તો આવો MCQ માટે પૂછાય નીચેનામાંથી કયું વિધેય એ સતત વિધેય છે. તો તમને ચકાસના ઓટોમેટિક આવડવું જોઈએ. તમે જે પોઈન્ટ મેં કીધા બધા ક્લિયર હશે તો સરળતાથી આવડી જશે. આગળ જોઈએ. એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં 1 - x પ્લસ માનાંકમાં x અને માનાંક પૂરો, આવી રીતના વિધેય આપેલું છે. તો ચકાસવું છે કે આ વિધેય એ સતત હશે કે નહીં, મારે આવું ચકાસવું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, હવે અહીંયા અંદર એક દેખાય. એક એટલે શું? અચળ વિધેય. એના પછી x દેખાય. x એટલે શું? બહુપદી વિધેય. એના પછી માનાંક x દેખાય એટલે કે માનાંક વિધેય. તો અગાઉ જે આપણે એક્ઝામ્પલ જોયા અથવા તો પોઈન્ટ ક્લિયર કર્યા, એ પોઈન્ટમાં જોયું કે અચળ વિધેય શું હોય? સતત હોય.
યસ, બહુપદી વિધેય શું હોય? સતત હોય. આપ તદીય વિધેય પણ કહી શકાય. અને માનાંક વિધેય પણ શું હોય? સતત હોય. હવે 12 એના 12 સૌથી બહાર શું આપેલું? માનાંક આપેલો. તો ફરીથી માનાંક વિધેય પણ શું હોય? સતત હોય. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો આપેલ વિધેય એફ ઓફ એક્સ એ તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે જે પોઈન્ટ ક્લિયર કર્યા તમે, એ પોઈન્ટ જો તમને યાદ હોય તો પોઈન્ટનો ઉપયોગ કરીને તમે જોતાની સાથે જ કહી શકો કે આ વિધેય એ સતત છે કે નહીં. હવે આજે આપણે જોવું છે એફ ઓફ એક્સ બરાબર પૂર્ણાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય એક્સ. આલેખ તો જોઈને દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ હશે કે સતત છે કે નહીં. હવે ક્યાંય એક પણ બિંદુ આગળ સતત તો આલેખ દેખાતો જ નથી. દરેક બિંદુએ આલેખ તૂટી જાય છે, એટલે કે સળંગ રહેતો નથી. એનો અર્થ કે અસતત છે, વાસ્તવિક સંખ્યા માટે અસતત છે. એક પણ બિંદુ એ સતત છે નહીં, કારણ કે કોઈ પણ બિંદુએ આપણે જોઈએ આપણે તો આલેખ જુઓ, બધા છૂટક છૂટક આલેખ છે, ક્યાંય સળંગ આલેખ આવતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આને આપણે જોઈને આલેખ ઉપરથી સમજી શકીએ કે આ મહત્તમ પૂર્ણાંક વિધેય એ કેવું વિધેય હોય છે? અસતત વિધેય હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં તમને કેટલું ક્લિયર થયું હું ફરીથી યાદ કરાવી દઉં કે કયું વિધેય સતત કહેવાય, કયું વિધેય અસતત કહેવાય. એના માટે સૌપ્રથમ વ્યાખ્યા એવું કહે છે કે કોઈ બિંદુ આગળ આપણે ચકાસણી કરવી હોય તો એ બિંદુ આગળ વિધેયની કિંમત અને એ બિંદુ આગળ વિધેયનું લક્ષ બંને સમાન થાય તો સતત કહેવાય, નહીં તો અસતત કહેવાય. પહેલો પોઈન્ટ હતો. એના પછી આપણે વિદ્યાર્થી મિત્ર જોયું કે અચળ વિધેય દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત. એના પછી આપણે જોયું કે તદીય વિધેય દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત. બહુપદી વિધેય દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત. સમય વિધેય એટલે કે બે બહુપદીઓનો ભાગાકાર જ્યાં છેદ 0 ન થતો હોવો જોઈએ એવા તમામ બિંદુઓ માટે સતત વિધેય થશે. એના પછી વિદ્યાર્થી મિત્ર આપણે એ ચકાસ્યું કે માનાંક વિધેય પણ શું છે? સતત વિધેય છે દરેક વાસ્તવિક સંખ્યા માટે. અને મહત્તમ પૂર્ણાંક વિધેય એ સતત વિધેય નથી. 1/x એ કેવું હતું? 1/x એ વિદ્યાર્થી મિત્ર શૂન્યતર સંખ્યા માટે, શૂન્ય સિવાયની તમામ સંખ્યા માટે એ પણ સતત વિધેય હતું. ઓકે વિદ્યાર્થી મિત્ર, આ તમને સમજણ પડી ગઈ? ઓકે આજના વિડીયોમાં આટલું જ. હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ. મેં બધા જ ઉદાહરણ તમારા સમક્ષ ગણાયા નથી, પણ અમુક ઉદાહરણ રહી ગયા હોય તો એ પણ તમને ચકાસતા આવડશે. આજના વિડીયોમાં આટલું રાખીએ. ઓકે.